શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ વર્ગમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય, એના વિશે આપણે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ કે આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેનું પતન થયું. આપણે જોયું તો અગાઉ કે મુઘલો આવ્યા અને એ પહેલાં કેવી રીતે પતન બધા રાજ્યોનું થયું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, જે સેમિસ્ટર 1માં આપણે જોયેલું હતું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળા, હસ્તકળા અને ઉત્પાદક પ્રવૃત્તિનો વિકાસ થયેલો આપણે જોયો છે. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ આપણને થયેલા જોવા મળે છે. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું થતું જોવા મળતું નથી. વિવિધ સમાજમાં અલગ અલગ છે આપણે વિકસિત થતા જોવા મળતા હોય છે. આવું શા માટે થયું એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો શરૂઆતની અંદર જે વનવાસી, વિચરતી જાતિ આપણને જોવા મળતી એના વિશે આપણે અભ્યાસ કરીએ. તેમાં સૌથી પહેલાં જોઈએ જનજાતિ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. જો મોટા શહેરો અને અમુક જે નાના નાના રાજ્યો હતા એમાં સદીઓથી જે પોતાની સંસ્કૃતિ હોય, પોતાની જે ઓળખ હોય એને પ્રસ્થાપિત કરી અને એક વિશિષ્ટ સમાજ જે છે એ ભારતની અંદર રહેતો જોવા મળતો હતો. જેમાં આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? જનજાતીય સમુદાય અથવા તો વનવાસી સમુદાયના નામથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. એ સમયની જે સમાજ વ્યવસ્થા હતી એ એનાથી ઘણો વિપરીત જોવા મળતો હતો. મિત્રો જોઈએ આગળ. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલાઈ પ્રથા જે આપણે જોવા મળતી કે નાના નાના જે વિસ્તારો હોય એમાં રહેતો હતો. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જે આ જાતિ હતી એ જાતિના લોકો શું કરતા તો કે શિકાર કરતા, સંગ્રહખોરી કરતા અને પશુપાલક કરી અને ખેતી કરી અને પોતાનું જે જીવન ગુજરાન જે છે એ ચલાવતા હોય છે. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. જંગલ અને બીજું કીધું પ્રકૃતિ, આ બે પોતાના જીવન ઉપર સૌથી વધારે અસર કરતા પરિબળો ગણવામાં આવતા હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. અત્યારે જે રીતે આપણે ઈંટ પથ્થરના મકાનો જોઈએ છીએ એ રીતે એ જમાનામાં આપણે જોવા મળતા નહોતા, પરંતુ પ્રકૃતિના જે સંસાધનો હોય એમાંથી બનાવતા. ટૂંકમાં લાકડા હોય, અન્ય નાના નાના પાંદડા હોય, એનાથી પોતાના મકાનો જે છે એ બનાવતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. ઘણી બધી જાતિઓ એવી હતી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી જોવા મળતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? વિચરતી અથવા તો વિમુક્ત જાતિના નામથી ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. જે જમીન હોય એ જમીનમાં વાવતા અને એના અંદરથી પેદાશો મેળવતા અને એના પર નિયંત્રણ રાખતા. અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા હતા. પોતાના જે નિયમો હોય એના આધારે પરિવારો જે છે એમાં વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. સામૂહિક એટલે બધા જ ભેગા રહેતા હોય, હળી મળીને રહેતા હોય, એટલા માટે સામૂહિકતાનો સિદ્ધાંત આપણને એમના અર્થવ્યવસ્થાની અંદર જોવા મળતો હતો. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે. બીજું કે જુદા જુદા સમયમાં સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. જુદા જુદા સમુદાયો જોવા મળતા, પરંતુ એમાં પણ આપણને સામાજિક સમાનતા જે છે એ જોવા મળતી હતી. મિત્રો, ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો છે. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા. જો એમનો આવાસ કેવી જગ્યા ઉપર જોવા મળતો? જ્યાં જંગલો હોય ત્યાં આગળ રહેતા. બીજું, પહાડી વિસ્તાર હોય એવા વિસ્તારમાં રહેતા, રણ વિસ્તાર હોય એવામાં રહેતા, અને જ્યાં દુર્ગમ જગ્યા હોય, ગીચ આપણને ભય હોય અમુક જગ્યા ઉપર, એવી જગ્યા ઉપર પણ આ જે જનજાતિઓ જે છે એ
વિકાસ પામતી હતી એટલે કે રહેતી હતી રૂપમાં. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. જો આ જાતિઓ રહેતી તો ખરી, પરંતુ ઘણી જગ્યાએ એવું પણ મિત્રો જોવા મળતું કે અમુક એનાથી વધારે શક્તિશાળી કોઈ સમાજ હોય તો એની સાથે સંઘર્ષ થતો, ટૂંકમાં યુદ્ધ થતું જોવા મળતું. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. અને આમ છતાં આ જે સંઘર્ષ થતો જોવા મળતો, આવી વિપરીત પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ગાળતા છતાં પણ પોતાની જે સ્વતંત્રતા જે છે, પોતાની જે સંસ્કૃતિ જે છે એને ટકાવી રાખવામાં એ સફળ થયા છે. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. એકબીજા સામસામે એકબીજાની લેવડ દેવડ કાર્ય કરતા. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું. જો સંઘર્ષ પણ જોયો, નિર્ભરતા, એકબીજા ઉપર સામસામે નિર્ભરતા પણ થતા, અને એના કારણે આ સમાજ જે છે એ પોતાના જીવનની અંદર પરિવર્તન લાવવામાં સફળતા મેળવી શક્યો છે. તો આ જનજાતિ અને વિચરતી જાતિ વિશેની વાત થઈ કે જે પોતાના જીવન દરમિયાન જંગલ અને પ્રકૃતિ સાથે સંકળાયેલો જોવા મળતો હતો. હવે વાત કરીએ વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશેની. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપણને આપેલી જોવા મળે છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. કોઈ લેખાણ આપણને જોવા મળતું નથી. પરંતુ વનવાસી કે વનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. જો શું કાર્ય કરતી? વનજાતિ અને જનજાતિ પ્રજા પોતાનો સમૃદ્ધ રીત રિવાજ જો હોય, પોતાની જે મૌખિક પરંપરા હોય એનું રક્ષણ થાય એ જ મુખ્ય કાર્ય કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી. જે પરંપરાઓ પડી હોય એ પોતાની જે પેઢી હોય એના પછીનો જે નાના નાના બાળકો હોય એ એમના પેઢીના એટલે કે વારસામાં આપવામાં આવતા હતા. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓને ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો ક્યાં હતા, ક્યાં ક્યાં સ્થળો પર આપણે જોવા મળતી હતી, એના વિશેની વાત કરીએ મિત્રો. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળતી. જો જનજાતિની વસ્તી ભારતના બધા જ એટલે કે ટૂંકમાં મોટા ભાગના વિસ્તારોમાં આપણને જોવા મળતી હતી. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. તો થતું જનજાતિનો જે વિસ્તાર હોય, બીજું સમય હોય, એ પ્રમાણે એ બદલાતા રહેતા હતા. કેટલીક જનજાતિઓ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જો શક્તિશાળી હોવાથી અમુક જે પ્રદેશો હોય એના પર નિયંત્રણ રાખતી હતી. જેમ કે 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. જો પંજાબની અંદર 13મી અને 14મી સદીમાં બે જનજાતિ જે મુખ્ય જોવા મળતી જઈ તો કે પંજાબની અંદર આવેલી ખોખર જનજાતિ અને બીજી કીધી કે ગખ્ખર જનજાતિ. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એ જાતિમાંથી આવનાર એક વ્યક્તિ હતા કમાલખા ખખ્ખર કે જેને અકબરે પોતાનો મનસબદાર બનાવેલો હતો. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લાંઘા અને અર્ધોન જનજાતિઓનું આધિપત્ય હતું, એટલે એનું વર્ચસ્વ જોવા મળતું હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. જો ભારતની અંદર ઉત્તર પશ્ચિમ ભાગ જે છે એ વિસ્તારની અંદર બલોચ જે જનજાતિ હતી મિત્રો એ સૌથી શક્તિશાળી માનવામાં આવતી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળમાં વિભાજિત હતી. આ જે આપણને જોવા મળતું એ નાના નાના ભાગની અંદર વિભાજિત જોવા મળતી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરીઓ નામની જે જનજાતિ હતી એ મુખ્ય જોવા મળતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુફી, મિજો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. જો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વ્યક્તિઓનું પ્રભુત્વ જે છે એ જોવા મળતું હતું. પરંતુ બધા કાર્ય તો એટલે કે બધી જનજાતિઓ તો મુખ્ય એક સમાન જ જોવા મળતી હતી. આગળ વાત કરીએ મિત્રો. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. કયા સરદારોનું? ચેર સરદારો જે છે એ 12મી સદીની અંદર આપણે એમનું આધિપત્ય જોવા મળતું હતું. કયા વિસ્તારમાં? તો કે બિહાર અને ઝારખંડ ખાતે. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિના ઉપર હુમલો કરી પરાજિત કર્યા હતા.
જો ઈસવીસન 1591ની વાત છે મિત્રો કે અકબરનો જે સેનાપતિ હતો માનસિંહ, કે જેને આ જાતિ પર હુમલો કર્યો, કે ચેર જાતિ પર હુમલો કર્યો અને એમને પરાજિત કર્યા હતા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં, સંપૂર્ણપણે એક બનાવી શકતા નથી, એટલે કે હરાવી શકતા નથી. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા. જ્યારે ઔરંગઝેબનો સમય આવ્યો ત્યારે મુઘલ સેના દ્વારા ચેર જાતિના જે કિલ્લાઓ હતા એ કબજે કરી લેવામાં આવે છે. તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. જો એ સમયગાળા દરમિયાન એટલે કે એ વિસ્તારની બે જાતિઓ જે છે જનજાતિઓ ખૂબ જ મહત્વની હતી, જેમાં એક હતી મુંડા અને બીજી હતી સંથાલ. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી. ફક્ત બિહાર, ઝારખંડ એ બાજુ જોવા મળતી એવું નહીં, પરંતુ મુંડા અને સંથાલ જેવી જે જનજાતિઓ હતી એ ઓરિસ્સા અને બંગાળમાં પણ જોવા મળતી હતી. આગળ વાત કરીએ બીજા વિષયની, તો કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારની અંદર કઈ કઈ જાતિઓ રહેતી, તો કે કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ પણ ત્યાં આગળ રહેતી હતી. જ્યારે દક્ષિણ ભારતની અંદર મિત્રો વાત કરવામાં આવે તો કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિ જેની સંખ્યા પણ આપણને જોવા મળતી હતી. જો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જનજાતિઓ વસતી, જેમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળતી, જેમાં ઉત્તર ભારતમાં જોવા મળતી, દક્ષિણ ભારતમાં પણ જોવા મળતી હતી. આગળ વાત કરીએ તો ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. આ બધા જે જનજાતિઓ જોવા મળતી સૌથી અગત્યના જો કોઈ હોય તો એ હતા ભીલ લોકો, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ક્યાં આગળ જોવા મળતા? પશ્ચિમમાં અને મધ્ય ભારત એટલે કે વચ્ચેનું જે ભારત કહીએ આપણે એ ભાગની અંદર ફેલાયેલા જોવા મળતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો એમાંથી ઘણા બધા 16મી સદી દરમિયાન ખેડૂત પણ બની ગયા અને જમીનદાર પણ બની જાય. જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા. ભીલોનું જે કુળ હોય એમાંથી ઘણા બધા એવા પણ હતા કે જે શિકાર માટે સંકળાયેલા હતા, બીજો અન્ન સંગ્રહ સાથે પણ સંકળાયેલા જોવા મળતા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. જો આપણને ગોંડ વસ્તી પણ જોવા મળતી કયા વિસ્તારમાં? તો કે છત્તીસગઢ ખાતે, બીજું મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. જ્યારે હવે ગુજરાતની અંદર વાત કરવામાં આવે મિત્રો, તો ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠેલી છે. જો ગુજરાતની અંદર આરાસુરથી માંડી અને ડાંગની જે પૂર્વ પટ્ટી જે છે એ વિસ્તારની અંદર આ જનજાતિઓ જે છે જોવા મળતી અને અત્યારે પણ એ આપણને જોવા મળે છે, તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે. અને હાલના જે સમયગાળો છે એ સમયગાળાને ધ્યાને રાખી અને પોતાનો જે વિકાસ જે છે એ કરી રહી છે. આગળ વાત કરીએ વિચરતી અને વિમુક્ત જાતિ વિશે. આ ઓલી વાત થઈ આપણે જનજાતિઓની, હવે વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશેની વાત કરીએ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર ફરી રહ્યા હતા. જો વિચરતી અને વિમુક્ત જાતિઓ કોની સાથે સંકળાયેલા? તો કે પશુઓ સાથે સંકળાયેલા જોવા મળે, કારણ કે પશુઓને એક જગ્યાએથી બીજે પહોંચાડતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. આજે વિચરતી અને વિમુક્ત જાતિ હતી મિત્રો, એ ફક્ત પશુપાલન સાથે જ સંકળાયેલી જોવા મળતી, એટલે કે એમનું જીવન જે છે એ પશુપાલન સાથે સંકળાયેલું જોવા મળતું હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. જો શું કરતા? તેઓ સ્થાયી ખેડૂતો જે હોય એ અનાજ હોય, કપડાં હોય, વાસણ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ માટે શું કરતા હતા? ઊન અને ઘી જે છે એનું વેચાણ કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. જો કેટલીક વિચરતી જાતિઓ પણ પોતાના જે જાનવરો હોય એ જાનવરો ઉપર શું કરતી? પોતાનો જે સામાન હોય મિત્રો, એ સામાનને પોતાના જે જાનવર હોય એના પર રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન જે છે એને ખરીદ વેચાણનું કાર્ય કરતી હતી. ટૂંકમાં વિચરતી અને વિમુક્ત જાતિ જે છે એ સારી રીતે આપણને ખરીદ વેચાણ કરી આપતી જોવા મળતી હતી એ સમયગાળા દરમિયાન. જેમાં વાત કરીએ વણઝારા, જે ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણને જોવા મળે છે.
આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના છે. જો વિચરતી વિમુક્ત જાતિમાં સૌથી અગત્યના કોઈ હોય તો એ છે વણઝારા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. જે વણઝારાઓનો જે સમૂહ જોવા મળતો મિત્રો કયા નામથી જાણીતો હતો? ટાંડાના નામથી જાણીતો હતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા. જો અલાઉદ્દીન ખલજી જ્યારે દિલ્હીના બજારોની અંદર શું કાર્ય કરતો કે અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવી છે કે લેવી છે તો એના માટે એ શું કાર્ય કરતો? એનો ઉપયોગ કરતો હતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. જો બાદશાહ જહાંગીર જ્યારે હતો ત્યારે એમને પણ વણઝારાઓ દ્વારા બળદ ઉપર અનાજ મૂકી અને શહેરોમાં વેચવાનો પણ એક કાર્યનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. જો વણઝારાઓની પોઠ જે હોય એના દ્વારા એક જગ્યાએથી બીજી વસ્તુ પહોંચાડતા. જો આપણને ચિત્રની અંદર બતાવેલું છે કે વણઝારાની પોઠ જો એક ગાડું એની પાછળ બીજું હોય, ત્રીજું હોય, ચોથું હોય, લાગત આપણને જોવા મળે અને એના દ્વારા અનાજ જે છે એ અથવા તો અન્ય ચીજવસ્તુઓ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. જો એ સમયગાળા દરમિયાન કારણ કે વણઝારા જે છે એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ પહોંચાડતા એટલા માટે ભારતને અને વિશ્વની એક કડી ગણવામાં આવતા હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. જો વણઝારાઓ દ્વારા મધ્ય એશિયાથી ગણી અને ભારતની અંદર અમુક વસ્તુ આવતી અને ભારતમાંથી અમુક વસ્તુ બહાર લઈ જવામાં આવતી હતી. ટૂંકમાં વણઝારા જે છે એ સારામાં સારું કાર્ય કરતા હશે એ સમયગાળા દરમિયાન. આગળ વાત કરીએ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશેની વાત કરીએ મિત્રો. હાલ પણ સંસ્કૃતિ આપણે જોઈએ છીએ અને એ સમયની સંસ્કૃતિ કેવી હતી એના વિશે વાત કરીએ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. તો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ જે છે શેના સાથે સંકળાયેલી જોવા મળતી? તો કે ઘેટા, બકરા સાથે, ગાય, ભેંસ, ઘોડા, બળદ સાથે સંકળાયેલા જોવા મળતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. શું કરતા? નાના મોટા ફેરિયાઓ જે હોય એ એક ગામથી બીજે ગામ જતા અને અમુક વસ્તુ બનાવેલી હોય પોતે એ એમાં ખાસ કરીને દોરડા, ઘાસની જે ચટાઈ હોય એ અને મોટા થેલાઓ જે છે વેચવાનું કાર્ય કરતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ પણ થતો જોવા મળે, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોનો વેપાર સાથે જોડાયેલા. જો શું કાર્ય કરતા? બંગડી અને બીજું સૌંદર્ય માટેના પ્રસાધનો જે છે એનો વેપાર એ કરતા જોવા મળતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો આપણને જોવા મળતો હતો. તો વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું શું કરતા હતા? તેઓ મનોરંજન પૂરું કરતા હતા. શું કરતા હતા? નટ બજાણીયા શું કાર્ય કરતા? કે પોતાના વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવાનું કાર્ય કરતા. અત્યારે પણ આપણને જોવા મળતા હોય છે આ જાતિના લોકો. હજુ ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. આપણને અનેક હજુ જાતિઓ આપણા ગુજરાતની અંદર જોવા મળે. વણઝારા જોવા મળે, માલધારી જોવા મળતા હોય છે, નટ, બજાણિયા જોવા મળતા હોય છે, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ આપણા ગુજરાતની અંદર આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. કેવું પરિવર્તન એમના સમયગાળા દરમિયાન આવ્યું? અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. જો અર્થવ્યવસ્થા વધી, સમાજની જરૂરિયાતો વધી, એના કારણે નવા નવા કૌશલ્યો ધરાવતા જે લોકો જે છે એની આવશ્યકતા આપણા ભારત ઊભી થઈ છે. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. સમાજ જે છે અલગ અલગ જાતિઓમાં વિભાજિત થયો, જેમાં બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. જો અલગ અલગ જનજાતિઓ જે છે સામાજિક જૂથો જોવા મળ્યા અને એના કારણે અલગ અલગ સમાજમાં સમાવી દેવામાં આવ્યા અને પોતાની જાતિ જે છે એનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયો મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બની હતી. વર્ણને બદલે શું જોવા મળતું? જાતિ જોવા મળતી.
જેમાં વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ કઈ રીતે થઈ એના વિશે વાત કરી, જેમાં આપણે ખાસ કરીને ગોંડ અને અહોમ એ જાતિઓ વિશે જોવાનું છે. વાત કરીએ ગોંડ વિશેની. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. ગોંડવાના નામનું જે સ્થળ છે, વન પ્રદેશ છે, ત્યાં આગળ રહેનારી જે પ્રજા જે છે એ કયા નામે ઓળખાતી? ગોંડના નામે ઓળખાતી હતી, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. સૌથી જૂનામાં જૂની જો કોઈ પ્રજાતિ હોય તો એ આ ગોંડ છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલ વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. સ્થાનાંતરિત ખેતી કરતા, બીજું નાના નાના કુળની અંદર વહેંચાયેલા હતા અને એ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા જોવા મળતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. જો અકબરનામા જે છે એ પુસ્તકની અંદર નોંધવામાં આવેલું છે કે ગઢકટંગા કે એની અંદર આવેલું જે ગોંડ રાજ્ય જે છે જેની અંદર 70,000 ગામડાઓ જે છે એ જોવા મળતા હતા. જેમાં વાત કરીએ આટલું જાણો, સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી એટલે શું? આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય. જો સ્થળાંતરિત ખેતીમાં શું હોય કે જંગલોના જે વૃક્ષો હોય કાપી નાખવામાં આવે અથવા તો સળગાવી દેવામાં આવતા હોય, ત્યાં આગળ જગ્યા સાફ કરી દેવામાં આવતી હોય અને એ પ્રમાણે ત્યાં ખેતી થતી હતી. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા કરતા વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. જો શું થતું કે જંગલો સાફ કરી દેવામાં આવતા, એટલે કે વૃક્ષો કાપી અથવા તો સળગાવી અને અમુક જગ્યા ઉપર ખેતી કરતા. બીજું કે 2-3 વર્ષ થાય મિત્રો, અને 2-3 વર્ષ પછી ખેતીની ફળદ્રુપતા ઘટી જાય એટલા માટે એ જગ્યા શું કરી દેતા? છોડી દેતા અને પાછા એવું એકાદી સ્થળ ગોતતા કે જ્યાં જઈ અને ફરી પાછા આ જ પ્રોસેસિંગ કરી, એટલે કે આ જ ક્રિયા કરી અને ખેતી કરતા. આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે. આ રીતે જે ખેતી કરતા એને કયા નામે ઓળખવામાં આવતી? સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતીના નામથી ઓળખવામાં આવતા હતા. આગળ વાત કરીએ, તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. જો ગઢ આપણને હજુ પણ જોવા મળે. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. ગોંડ કુળ જે હોય એનું એક આધિપત્ય જોવા મળતું હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. એક ગઢ હોય કે જેમાં 84 ગામડાઓનો સમાવેશ થતો હતો, જેને 84 તરીકે ઓળખાય છે. દરેક 84 12 ગામના એક પેટા એકમ બહાર હતો વહેંચવામાં આવતી. 84 હોય પણ તેમાં 12 અલગ અલગ આપણને પેટા એકમ જે છે એ જોવા મળતા, એટલે કે એમાં વહેંચવામાં આવતા હતા. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મોટા રાજ્યોનો વિકાસ થયો, ઉદય થયો, એના કારણે ગોંડ સમાજ જે છે એમાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવતા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. જો સંગ્રામ શાહની પદવી ધારણ કરે છે અને તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. જો એનો પુત્ર દલપત મહોબાલાને જેને ચંદેલ રાજપૂત રાજાની પુત્રી એટલે કે રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા. આગળ વાત કરીએ મિત્રો, યુવાન વયે જ દલપતનું મૃત્યુ થઈ ગયું. શું થાય છે? દલપત જે છે એ મૃત્યુ પામે છે યુવાન વયે, અને એના પછી દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. પતિ મૃત્યુ પામે છે એટલા માટે 5 વર્ષનો જે પુત્ર વીર નારાયણ જે હતો એના નામ ઉપરથી એ સંભાળે છે. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. શું થાય છે? 1565ની અંદર આસિફ ખાનનું નેતૃત્વ નીચે મુઘલો જે છે એ આ દુર્ગાવતી હતા એને હરાવી દે છે. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું હતું. જો ગઢકટંગા રાજ્યએ શું કર્યું હતું? હાથીઓના વેપાર દ્વારા ઘણા બધું ધન જે છે એ કમાયું હતું. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. એના પર વિજય મેળવી લે છે અને એના કારણે તેઓ પુષ્કળ ધન મેળવે છે, ઉપરાંત અનેક હાથીઓ જે છે એ મેળવે છે. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. રાજ્યનો જે વિસ્તાર હતો એમાં મોટા ભાગનો વિસ્તાર પોતાના નિયંત્રણ હેઠળ રાખે છે. જ્યારે બાકીનો અમુક ભાગ હતો એ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. અમુક ભાગ જે છે એ વીર નારાયણ જે હતો પુત્ર એનો કાકા ચંદરશાહ એને આપવામાં આવે છે.
ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગૌણ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. પછી ગઢકટંગાનું પતન બાદ આ જે ગૌણ રાજ્ય હતું એ શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓ જે હતા એના સામે ટકી શકતું નથી. હવે વાત કરીએ અહોમ વિશે મિત્રો. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં હોય છે. જો અહોમ લોકો મૂળ ક્યાંના તો કે મ્યાનમારના, પરંતુ ત્યાંથી આવીને ક્યાં વસ્યા કે અસમની જે બ્રહ્મપુત્ર નદી છે એના ખીણ વિસ્તારની અંદર એ વસે છે. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. જો જૂના રાજ્યની વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરે છે. 16મી સદીમાં ચૂંટ્યો અને કોજ હાજો રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી દેવામાં આવે છે અને આસપાસની જે જનજાતિઓ હોય એને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. જો એક મોટા રાજ્યની સ્થાપના કરવામાં આવે છે, આજુબાજુના વિસ્તારોમાં અમુક જાતિઓ રહેતી એને હરાવી દે અને મોટું વિશાળ સામ્રાજ્યની રચના કરે છે, એટલે કે અહોમ રાજ્યની એક સ્થાપના કરે છે. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જે અહોમ રાજ્ય હતા એના લોકો દારૂગોળો અને તોપનું પણ નિર્માણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો પણ થયેલા આપણને જોવા મળે છે. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડતા છતાં તેઓ હારી જાય છે, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. આગળ વાત કરીએ. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જો અહોમ રાજ્ય સેના ઉપર આધારિત હતું, બળજબરીપૂર્વક કાર્ય કરવામાં આવતું, બળજબરીપૂર્વક પરિશ્રમ કરવામાં આવતો હતો. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરવામાં આવતું તે પાઇક કહેવાતા. જે લોકો પાસે રાજ્ય માટે પરાયણે કામ કરવામાં, આપણી ભાષામાં વાત કરીએ તો કામ કરવામાં આવતું એને આપણે પાઇકના નામથી એ વખતે ઓળખતા હતા. દરેક ગામમાં નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. દરેક ગામની અંદર નક્કી કરવામાં આવે કે આટલી સંખ્યામાં પાઇકને મોકલવાના છે, તો એ પ્રમાણે નક્કી થતું. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં લોકોને ખસેડીથી અહોમ કુળ તૂટી ગયું. જો વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી જે વિસ્તારની અંદર હતા એ વિસ્તારમાં શું કરવામાં આવતું તો કે ઓછી વસ્તીવાળા જે વિસ્તાર હોય ત્યાં આગળ લોકોને ખસેડવામાં આવતા અને એના કારણે અહોમ કુળ જે હતું એ તૂટી જાય છે. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રકૃત બની હતી. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય. જો હાલનો જે સમય છે, હાલનો જે કાયદો છે એમાં કહેવામાં આવેલું છે કે બળજબરીપૂર્વક કોઈ પાસે કામ કરાવી શકાય નહીં, નહીંતર એ ગુનો બને છે, અને જે આપણે સૌને જાણીએ જ છીએ. આમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા. જો જ્યારે યુદ્ધ થતું ત્યારે દરેક જનજાતિનો સમુદાય જે છે અથવા દરેક પુરુષ જે છે એમાં જોડાતો અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. કેવું કાર્ય કરતા? યુદ્ધ પણ કરતા, સાથે સાથે સિંચાઈની જે વ્યવસ્થા હતી એનું પણ કાર્ય કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓમાં અમલમાં મૂકી. ચોખાની ખેતીની શરૂઆત જો કોઈ કરી હોય તો એ અહોમ લોકો દ્વારા થયેલી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. અહોમ સમાજ જે હતો એ શેમાં વહેંચાયેલો હતો? અલગ અલગ કુળમાં વહેંચાયેલો હતો. તેમાં કુળને ખેલ કહેવામાં આવતું. આ જે કુળ હોય છે તે કુળ એને કયા નામથી ઓળખવામાં આવતું? ખેલના નામથી ઓળખવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. જે ખેલ હોય એનું નિયંત્રણ પણ અમુક ગામો પર જોવા મળતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો નહોતો. જો ખેડૂતોને ગામના સમાજ દ્વારા અમુક જમીનો આપવામાં આવતી જે રાજા પણ પાછા લઈ શકતો નહીં, રાજા પણ પાછી લઈ શકતો નહીં. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ, પ્રકૃતિના દેવતાની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં હતું. જો રાજા દ્વારા એ વખતે પણ મંદિરો બનાવવામાં આવતા, બીજું બ્રાહ્મણોને દાન પણ આપવામાં આવતું હતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. શિવસિંહનો જ્યારે સમયગાળો હતો ત્યારે એ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મ જે છે એ મુખ્ય ગણવામાં આવતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરા માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહોતી. અહોમ સમાજ એક સુસંસ્કૃત સમાજ હતો. કેવો સમાજ જોવા મળતો? સુસંસ્કૃત સમાજ. કવિઓ અને વિદ્વાનોએ
જમીન દાનમાં આપવામાં આવતી. જો કવિઓ હોય અથવા તો કોઈ વિદ્વાન વ્યક્તિ હોય એ વ્યક્તિઓને શું કરવામાં આવતું? જમીનો દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. જે નાટકો હોય એની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતી. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો. સંસ્કૃતની જે અમુક કૃતિઓ હોય એને જે તે સ્થાનિક ભાષા હોય ત્યાંની જે ભાષા બોલાવાતી હોય એ ભાષાની અંદર એનો અનુવાદ કરવામાં આવતો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવતી હતી. તો બુરંજી નામની એ વખતની ઐતિહાસિક કૃતિ હતી કે જેને સૌથી પહેલાં અહોમ ભાષામાં નોંધવામાં હતી અને એના પછી આસામી ભાષામાં લખવામાં આવતી હતી. આપણે ગુજરાતમાં વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવા જનજાતિ રાજ્ય જોવા મળતા. જો આપણા ગુજરાતની અંદર ડાંગ વિસ્તાર જે છે ત્યાં આગળ અને એની જે પૂર્વ પટ્ટી છે ત્યાં આગળ આવી જનજાતિઓ જે છે જોવા મળતી હતી. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. જો આપણા ગુજરાતની અંદર જે ડાંગ બાજુનો વિસ્તાર છે જેમાં ખાસ કરીને સંતરામપુર, દેવગઢ બારિયા જેવા સ્થળોએ આપણને એ વખતના ડાંગ રાજ્યની વ્યવસ્થા અને સંસ્કૃતિ એક અલગ જોવા મળતી હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. જો એમના પણ નૃત્યો જોવા મળતા, જેમાં ખાસ કરીને કેવા એમના નૃત્યો હતા તો કે તમાશા નામનું નૃત્ય, ભવાડા નામનું નૃત્ય અને ઠાકરિયા નામના નૃત્યો વિશ્વની અંદર પ્રખ્યાત થયેલા જોવા મળે છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે. જો ડાંગની અંદર ડાંગ દરબાર દર વર્ષે ભરાતો જોવા મળે છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. જો આપણે ડાંગી નૃત્યનું ચિત્ર પણ બતાવવામાં આવેલું છે. જોઈએ ડાંગ દરબાર વિશે. ડાંગ દરબાર જેમાં હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. કે તહેવાર સાથે સંકળાયેલું છે તો હોળીનો જે તહેવાર હોય એ દરમિયાન આ ડાંગ દરબાર જે છે યોજવાની શરૂઆત વર્ષો પહેલાં મિત્રો થયેલી છે. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું છે, જે પરંપરાઓ આજે પણ ચાલુ છે. જો ડાંગી રાજાઓ જે છે અથવા તો અનેક એ સમયના નાયકો જે છે એ પોતાના હકના બદલામાં વંશ પરંપરાગત જે સાલિયાણું ચાલ્યું આવે છે એ આપવામાં આવતું હતું અને હાલ પણ આપણને આ સાલિયાણું જોવા મળે છે અને એ સાલિયાણું આપવામાં આવે જ છે હાલ પણ. વાત કરીએ બદલાતા સમયની. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જો 16મી સદી અને 17મી સદી આ બે સમયગાળા દરમિયાન જે જનજાતિઓ થઈ ગઈ એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યા અને અલગ અલગ પરિવર્તનો પણ આપણને આવેલા જોવા મળ્યા છે. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. જો એકબીજાના પરિવર્તન આવ્યા. શેમાં? એક વર્ણ આધારિત સમાજ, બીજું આદિવાસી સમાજ, જેમાં પણ આપણને પરિવર્તન આવેલા જોવા મળે છે. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા બનાવી. અલગ અલગ જાતિઓ જે છે એ પોતાના જીવન જરૂરિયાત માટે અલગ અલગ આજીવિકા ઊભી કરી અને પોતાનું જીવન જે છે ગુજારતો હતો. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની. ઘણી બધી જનજાતિઓ એવી પણ હતી કે જે એનો ભોગ બની જાય છે. જો કે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહેતો હતો. જો ઘણી બધી જનજાતિઓ એવું હતી કે જે હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી દૂર રહેવા માગતો હતો. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યની સ્થાપના કરી. જો ઘણા બધા એવા પણ સમુદાયો હતા કે જેમને વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટો શક્તિશાળી રાજ્ય જે હોય એની સ્થાપના પણ કરેલી જોવા મળી, જેથી તેઓને તેમનાની મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયા અને એના કારણે એક શક્તિશાળી રાજ્યની સ્થાપના તો કરી, પરંતુ એના કરતાં પણ મોટા જે અમુક સમુદાયો સામ્રાજ્યો હોય એ અમુક વધુ જટિલ એટલે કે કઠણ જે સામ્રાજ્યો હોય એની સાથે સંઘર્ષો કરવાના આ જનજાતિઓએ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર વનવાસી, વિચરતી વિમુક્ત જાતિ અને એમનો સમુદાય
કેવા વિસ્તારની અંદર રહેતો હતો એના વિશે અભ્યાસ કર્યો, જેમાં ખાસ કરીને એ સમયગાળા દરમિયાન અલગ અલગ જે જાતિઓ જે છે એ અલગ અલગ વિસ્તારમાં રહી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતી હતી. બીજી વાત કરીએ તો હાલના સમય અને એ સમયગાળામાં પણ આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. એ સમયગાળા દરમિયાન શિક્ષણનું એટલું બધું પ્રમાણ હતું નહીં, પરંતુ હાલ શિક્ષણનું પ્રમાણ ઘણું બધું વધ્યું અને એના કારણે આ જે સમુદાયો જે છે હાલ શિક્ષણ સાથે સંકળાયેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.